આજે મારો જન્મદિવસ છે યાર. હેપી બર્થડે ફોર મી. જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ મિલન મિસ્ટર કાઠિયાવાડી ઓર મિલન. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આઈ હોપ તમે બધા મજામાં છો. હું પણ મજામાં છું. સવારના વાગી ગયા છે, આજ તો જલ્દી ઉઠી ગયા છે, એટલે 7:30 વાગે આપણે ઉઠી ગયા છીએ. સીધા હનુમાનજીની આરતીમાં જઈ રહ્યા છીએ અને અમારે સૌદાભાઈ જય મુરલીધરભાઈ, કેમ લાગે છે અત્યારના બોરમાં ઠંડો પવન? જોરદાર. તો ચલો જઈએ છીએ હનુમાનજીની આરતીમાં. ગુડ આફ્ટરનૂન, જય દ્વારકાધીશ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આઈ હોપ તમે બધા મજામાં હશો. અને આજનો બ્લોગ ચાલુ કરીએ છીએ આપણે 2:30 વાગે. અત્યારે જઈ રહ્યા છીએ આપણે રતનપોળ, કારણ કે અમારે સૌદાસભાઈ જવાનું છે આજે રાતે નવરાત્રીમાં. કેમ છે સૌદાસભાઈ? હા, અમારો ભાઈ છે ને આજે તૈયાર, શું કે થોડું કામ છે, આના જેવું છે બધું, બટ આજે જવાનું છે રતનપોળ આપણે, કેમ કે અત્યારે જઈ રહ્યા છે કુર્તા લેવા માટે, અને પછી રતનપોળથી કુર્તા લઈને ઘરે આવવાનું છે, ને 6 વાગે જવાનું છે આપણે ગાંધીનગર હાઈવે ઉપર. એક શું કે પ્રી નવરાત્રી છે, તો ત્યાં જવાનું છે, એટલે મજા આવી જવાની છે. તો આજનો વ્લોગમાં કન્ટિન્યુઅસલી તમે બધા બન્યા રહેજો. મળી ગયા છીએ થોડી વારમાં, કેમ કે ત્યાં મેટ્રો જવાનું છે, અને મેટ્રો દિવસ જવાનું છે સીધું રતનપોળ સાઈડ. તો ચલો જઈએ. ફાઇનલી ભાઈ બંધુ આપણે તો ટિકિટ કઢાઈ નાખી છે, અમારા સૌદાસભાઈ જઈએ છીએ કી કાઢાથી જવાનું છે આપણે પછી રતનપોળ. રતનપોળ ને ભાઈ? હા, રતનપોળ. કુર્તા લેવા તો આવી ગયા, પણ ભેગું થતું નથી, હવે ખબર નહીં શું થાય. ક્યારે હું કે આટા ફેરી કરીએ 1000 રૂપિયા 1200 રૂપિયા કુર્તા દેખાડે છે, અને આપણે આટલા બધા મોંઘા લેવા નથી. વધી 200-300 100 રૂપિયા મળે તો ભાગે નહીં જાય જવું એવું. જો ભાઈ કુર્તા લેવા માટે આમ જો ગાંડા મારો ભાઈ ક્યારનો કુર્તા ભેગું નથી થતું. જોઈએ વાંધો શું થાય છે. જોઈએ બીજી દુકાન આવી ગઈ. મારો ભાઈ થાય કહો 600 કહે છે, ત્યાં 600 ની પ્રાઇસ કહે છે, પાછા મળી જવાનું. ભાઈ કેવા કુર્તા ગમે રામ જાણો યાર. હું તો હાવ સિમ્પલ અને ફરું છું. મળીએ, જોઈએ કેવો કુર્તા મળે છે. ચલો ભાઈ, આજ તો બંકો ફાઇનલ કરવાનો છે, તો ફાઇનલ જ છે. ખાલી કુર્તો સારો મળી જવો જોઈએ. મળી જશે તું રોજડાનો મળી જશે, ફાઇનલ છે. આજ તો કુર્તા લઈ ગયા લીધા વગર જવા નથી. કેમ લાગે છે આમ? જો પહેલી નજર ગમતું, પેલી નજર પ્રેમ ગમી જાય, પણ આના ગમે. પેલો ને બીજો ત્રીજો નીચે. હા, નીચે છે ને એવા. મારો ભાઈ જોઈ લે શું થાય છે. મારા ભાઈનો ભાઈને કેમ ટેન્શન થાય વિડીયોથી? એને ટેન્શન બધા બી જાય છે. મારા ભાઈ માટે છે ને બહુ મસ્ત કુર્તો પસંદ કર્યો છે. લે એટલી વાર છે ખાલી. ન્યુ એડેડ પછી ભાઈ કુર્તો ચેન્જ કરવા ગયો છે, જોઈએ કેવો લાગે છે. મારા ભાઈ જોઈને કીધે કે આ પ્રાઇસ છે ભાઈ. ખબર નહીં પડતી કે શું થાય, કુર્તા આવશે કે નહીં. આ કુર્તા લેવા છે કે નહીં? શું લાગે ભાઈ, લેવા છે આજે? આજે લાગતું નથી કે કુર્તા આવશે. આ કેટલાની પ્રાઇસ છે? પ્રાઇસ શું હશે? 200 રૂપિયા બસ. નવી દુકાન આવી ગયા છે 38 ની સાઈઝ ભાઈ ની. જોઈએ શું થાય. આજે મારા સૌદાસભાઈ છે ને ફોકસમાં છે. શું લાગે ભાઈ તને? ચલો મારો ભાઈ પહેર તો કરી, પછી ખબર પડશે ને મારો ભાઈ. તું પહેરે પછી ખબર પડશે ભાઈ. લાગી સારો યાર, ડિઝાઇનર યાર. જિંદગી નબળી એની જિંદગી નબળી લાગે છે, પણ કઈ વાંધો નહીં, કુર્તા મળી જશે સારા. પંખા પસંદ તો કર્યો છે, જોઈએ શું થાય. સદાભાઈ શું લાગે તને આ વખતે? હાલો ટ્રાય કરે છે ભાઈ બ્લેકમાં. જોઈએ છે ભાઈ બ્લેકમાં કેવો લાગે છે. મારી પાસે તો ઓલરેડી કુર્તો પડ્યો છે, એટલે આપણે લેવાનો થતો નથી. પૈસા ઓછા છે, અમારા ભાઈ પાસે વધી ગયા છે હવે, એટલે લઈ લેશે પેલા. ફાઇનલી અમારો ભાઈ છે ને તૈયાર થઈ ગયો. ભાઈ કેમ લાગે? ગજબ લાગે. જો કોમેન્ટમાં જલ્દી ફટાફટ જણાવી દેજો અમારા સદતભાઈ કેવો લાગે છે. ફાઇનલી ભાઈનો લુક ભાઈ એમ બતાતો અહીંયા જોતો અહીંયા દોસ્ત ગજબ લાગે છો. ફાઇનલ
અરે ભૂતાને એમાં કાંઈ ઘટે નહીં સદસભાઈ, જોરદાર મારે. તો ફાઇનલી ગાઈ સુખનો સૂરજ ઉગી ગયો છે. મારા ભાઈએ છે ને લઈ લીધા છે કુર્તા. પેમેન્ટ કરે છે ભાઈ, પેમેન્ટ જો ખાલી. ચલો પેમેન્ટ થઈ ગયું છે. મિલનભાઈ ફૂલ લગાઈ ગયું છે. હજી ઘી કાંટા પહોંચ્યા છીએ. હજી તો રૂમે જવાનું છે. આજે કાંઈ લાગે છે પ્લાન ફ્લોપ ના થઈ છે જવાનો. હવે જોઈએ છીએ આગળ શું થવાનું છે. સાવ થગાઈ ગયું છે, પરસેવ રેપઝેપ થઈ ગયા છે. એટલી ભીડભાડ હતી ને કસમથી. આ શું કહેવાય, રતનપોળમાં એટલી ભીડ હતી ને બોસ ગજબ યાર. પગ મૂકવાની પણ જગ્યા નહોતી, બટ હવે નીકળી ગયા છીએ અત્યારે. હાવ એટલે હાવ થકાઈ ગયું છે. તમારો ફેસ જોઈ શકો છો, આમ શું કે ખરાબમાંથી ખરાબ થઈ ગયો છે. બટ હવે છે ને આવી ગયા છે મેટ્રો સ્ટેશન, તો ફટાફટથી મેટ્રોમાં જઈએ. ફાઇનલી ગાઈસ છે ને આજે નીકળી ગયા છે. હું સૌદાસ અત્યારે સિમ્પલ કપડાં પહેર્યા છે, પણ તમે થોડીક જ વારમાં અમે છે ને શું કહેવાય લુક ચેન્જ કરવાના છે. અત્યારે અમે જઈ રહ્યા છે બેગ લઈને સીધું જવાનું છે અખબારનગર. અને ત્યાં રિષભભાઈ મળવાના છે અને પછી જવાનું છે પ્રી નવરાત્રિમાં. કે અમે કોઈને કીધું નથી કે પ્રી નવરાત્રિમાં જઈએ છીએ. મારા કલાઈદાની પગમાંથી નવજરી નીકળી ગયા. મારા કલાઈજા શું થયું? આ વખત પકડો સદા વખત કઈ વાંધો ના આપણે હાલે આમ ચાલે. આ ભલે ઘા કરી જાય આમે ઘા કરી જાય મૂકી દે. બદલાવતા આવી યાર લોચા કર્યા છે. ચાલતા ચાલતા પગનો દળી હથળિયું નીકળી ગયા, તૂટી ગઈ. આ જિંદગી અમારી બેનું. એક કામ કર, મને એ રીતે હું પહેલે લે વાંધો નહીં. આ સદા આમ સમજો ને ખાલી આપણે શું કે રમવાનું છે ને ગરબે યાર, કઈ વાંધો નહીં. સાચું કહું સૌદા, સાચું કહું ને આમ જો પૈસા આને મૂકીને હોય પછી આને લઈને જવાય. તો છે વિજય કે છે હા સ્પોર્ટ્સ. શું સ્પોર્ટ? સ્પોર્ટ્સના શૂઝ. વાહ વાહ મારો કલેજો. વાહ સાહેબ આવી જો અમારે છે ને હજી તો શુભ કાર્ય કરવા જતા હતા ને ત્યાં પનોતી નીકળી ગઈ છે. કંઈ નહીં, ચલો ફરી પાછા જઈએ, ચેન્જ કરીએ ને ફરી પાછા મળીએ. તો ફાઇનલી ગાઈઝ અમારા સૌદાસભાઈના શૂઝ ચેન્જ થઈ ગયા છે. આવું છે જિંદગીમાં, આવું તો ચાલે લાગે છે. હવે ત્યાં નીકળી ગયા છીએ, આપણે જઈએ છીએ રિષભભાઈના ઘરે અને પછી આજે જોવાનું છે પ્રી નવરાત્રિમાં. ચલો મળીએ. તો ફાઇનલી ગાઈઝ અમારા રિષભભાઈ ગયા છે. રિષભભાઈ જય દ્વારકાધીશભાઈ. જય દ્વારકાધીશભાઈ. તો હવે છે ને અમે જઈએ છીએ પ્રી નવરાત્રિમાં. તમારો ભાઈ છે ને શું કહેવાય હોસ્ટેલે જૂઠ બોલ નીકળ્યો હતો કે ભાઈ જવાનું છે એક ઇવેન્ટમાં, બટ જવાનું હતું પ્રી નવરાત્રિમાં. એટલે તઈ જ રજા આપેમ હતું હોસ્ટેલમાં, કેમ કે હોસ્ટેલ 12 વાગે પહોંચવાના છે. અમારા સૌદાસભાઈ પણ છે, બેગમાં છે ને કુર્તો નાખી દીધો છે. કુર્તો તારી વચ્ચે પહેરલે છે, કંઈ વાંધો નથી. અને ચાલો આજે જઈએ છીએ માના ગરબામાં, મજા આવી જવાની છે. સાથે મળીને બધા એન્જોય કરીએ. ચલો વ્લોગમાં આજે કન્ટિન્યુઅસલી બની રહેજો. તો ફાઇનલી ગાઈઝ માના ગરબામાં આપણે આવી ગયા છીએ. અને એમાં એવું છે કે મારે છે ને ક્યાંક છે ને ચેન્જ કરવા પડશે. ચેન્જ કરીને પછી અંદર જવાનું છે. તો ચલો છે ને થોડી વાર પાછા મળીએ છીએ ન્યૂ લુક સાથે. Streetlights on the corner by the park we used to stay and drink past midnight till the sunrise. Talking shit, a couple kids. We were friends that turned to lovers. Yeah, we fell into each other, but our love burned out like a cigarette. And I'm wishing that I would've said, I hope you're happier now, now that I'm gone, moving on. I know you wish I was burning in hell, and all you want is the memory left, and I still લાગી ભાઈ બહુ. તો ફાઇનલી ગાઈઝ જમવા આવી ગયા છે. જમવામાં તમે જોઈ શકો છો એ તો અડધું છે કે ડીશ બે ડીશ લઈએ ને ભેગું થાય એમ છે. શું કેવું સૌદાસભાઈ? હાલો જમી લઈએ હવે. બિલ વગર તો ખાવાનું નહીં આપણે. ચલો મિત્રો જમી લઈએ. think about you sometimes when I'm fucked up in the middle of the night. I know you wish I તો ફાઇનલી ગાઈઝ રાતના વાગી ગયા છે સમથિંગ 1:30 વાગો આવ્યા છે. અને અત્યારે છે ને અમે રિષભભાઈ કેમ છે ભાઈ? બસ મજા ભાઈ, જોરદાર. અમારા સૌદાસભાઈ કેવી મજા આવી? મજા આવી ને રિષભભાઈ? મજા આવી પણ બહુ થાકી ગયા ભાઈ.
અરે યાર અમારો અવાજ બેસી ગયો, વિચાર કરો એવી જે મજા આવી છે ગરબામાં રમવાની, ગજબ બોસ. એમાં એવી વીઆઈપી ટ્રીટમેન્ટ યાર, વીઆઈપી પ્રીમિયમ ટ્રીટમેન્ટ, કઈ ઘટે જ નહીં હોય. હું કે થાકી જઈએ એટલે એસી માં બેસી જવાનું, જમવાનું એટલે જોરદાર બોસ, કઈ જ ઘટે નહીં, જમવાનું હતું. અને સાચું કહું તો વીઆઈપી માં જે મજા આવે ને બોસ ગજબ. 500 રૂપિયા વધારે નાખ્યો પણ વીઆઈપી માં જતો શું કેવું? 100% સાચી વાત. કેમ કે વીઆઈપી માં જે મજા આવે છે ને બોસ જોરદાર. અત્યારે સમરસ જગ્યા છે, જો હોસ્ટેલ બંધ થઈ ગઈ તો તમારા ભાઈને આજ આખી રાત બહાર કાઢવી પડશે. હવે જોઈએ છે શું થાય છે, અંદર એન્ટર કરવા દે છે કે નહીં, આઈ ડોન્ટ નો, મને કાંઈ જ ખ્યાલ નથી. બસ અત્યારે જઈ રહ્યા છે સમરસ હોસ્ટેલ, સીધું હોસ્ટેલે જવાનું છે. તો મળીએ છીએ થોડી વારમાં યાર. ઉતાવળમાં એક વાત તો રહી ગઈ, આજે મારો જન્મદિવસ છે યાર. હેપી બર્થડે ફોર મી. જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ મિલન, મિસ્ટર કાઠિયાવાડી ઓર મિલન, જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. શું કે મજામાં ભાઈ? ઋષભભાઈ મજા ભાઈ. ભાઈ ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના. અરે આભાર મારો ભાઈ, આભાર. તમારો જેવો ભાઈબંધ હોય યાર. તો ફાઇનલી ગાઈઝ આપણો જન્મદિવસ આવી ગયો છે, રાતના 12 ઉપર થઈ ગયું છે, 1:30 વાગવા આવ્યો છે. ઉતાવળમાં મારો જન્મદિવસનો ટાઈમ હું ભૂલી ગયો, કેમ કે આ જન્મદિવસ મારા માટે બહુ ખાસ નથી. તમને ખ્યાલ જ હશે કે આ જન્મદિવસ હું ઉજવવા નથી. કાલ સવારમાં એક જગ્યાએ જવાનો છું, એટલે કાલનો બ્લોગ ખૂબ જ જોરદાર બનવાનો છે, કારણ કે કાલે હું જવાનો છું લાંબા. શા માટે જવાનો છું એ જોવા માટે તમારે કાલનો બ્લોગ જોવો પડશે. તો ચાલો મળીએ છીએ હવે કાલે સીધા, કેમ કે હોસ્ટેલ જવાનું છે. હવે જોઈએ છીએ થોડી વારમાં પાછા મળવાનું થશે તો પાછા મળીશું. ત્યાં સુધી ફટાફટથી પહોંચીએ. ફાઇનલી ગાઈઝ ગરબા રમીને આવી ગયા છે રૂમ ઉપર, થકાઈ ગયું છે. આજે મારો જન્મદિવસ હતો. ખાલી એક સ્ટોરી મેન્શન કરી તો ઘણી બધી સંખ્યામાં મને વિશેષ આવવા મળ્યા છે. આપ સૌનો ખૂબ ખૂબ ને ખૂબ આભાર. આજના બ્લોગને સમાપ્ત કરીએ છીએ, કેમ કે હવે બોલવાની હાલતમાં નથી, થકાઈ ગયું છે. હજી બ્લોગ એડિટ કરીશ, સમથિંગ વાગી જશે, 3-4 વાગી જશે. કાલ સવારમાં વહેલું ઉઠવાનું છે, મંદિરે દર્શન કરવા જવાના છે, અને પછી જવાનું છે લાંબા. શા માટે જવાનું છે એ જોવા માટે બ્લોગમાં તમારે કાલના બ્લોગમાં કન્ટિન્યુઅસલી બની રહેવું પડશે. આજે ખૂબ મસ્તી કરી, ખૂબ સારું લાગ્યું. બસ એક વ્યક્તિની કમી લાગે છે. બસ હવે ઈશ્વરને પ્રાર્થના કરું છું કે વ્યક્તિ મને જલ્દીથી જલ્દી આપી દે. હવે જોઈએ છે આગળની લાઈફમાં શું થવાનું છે. મળીએ છીએ કાલના બ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, અને થેન્ક યુ સો મચ ઓલ.